वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी सर्वे वंदनीय वाला भक्तों ने भाव की जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 28मो श्लोक श्रवण कर्यो। भक्तिं वा ज्ञानमालम्ब्य स्त्रीद्रव्य रसलोलुभाः पापे प्रवर्तमाना स्युः कार्यस्तेषां न संगमः। स्त्री द्रव्य अने रसमां अतिशय लोलुप होय पण केवी रीते तो कि भक्ति अने ज्ञाननु आलंबन लईने भक्ति अने ज्ञानने आगळ राखीने जे स्त्री द्रव्य अने रसमां आसक्त होय एवा मनुष्यनो क्यारेय संग न करवो। त्यार पछी महाराज 29ना श्लोकनी अंदर लखे छे कृष्ण कृष्णावताराणां खंडनं यत्र युक्तिभिः कृतं स्यात् तानि शास्त्राणि न्यमान्यानि कदाचन। कृष्ण ने कृष्णना अवतारो जे शास्त्र में श्री कृष्ण भगवान अने श्री कृष्ण भगवानना अवतारो तेमनु युक्तिए करीने खंडन कर्युं होय एवा जे शास्त्र ते अमारा सत्संगी होय तेमणे क्यारे मानवा नहीं अने क्यारे सांभळवा नहीं। आ श्लोक थोड़ोक समजवा जेवो छे अने थोड़ोक शास्त्रीय छे
એટલે થોડીક વાત ગહન આવશે. કારણ કે શાસ્ત્ર અનેક પ્રકારના છે, અનેક સંપ્રદાયના શાસ્ત્રો છે. વેદો, ઉપનિષદો, એ ઉપનિષદોના અર્થોનું પ્રતિપાદન કરનારી સ્મૃતિઓ, પુરાણો, ઇતિહાસો છે. અમુક વૈદિક સંપ્રદાયને અનુસારે ચાલનારા શાસ્ત્રો છે, અમુક વૈદિક સંપ્રદાયથી બહાર વર્તનારા પણ શાસ્ત્રો છે. એ શાસ્ત્રોની અલગ અલગ પરિભાષાઓ છે. દરેક શાસ્ત્રોના સિદ્ધાંતો અલગ છે, કારણ કે પોતપોતાના સંપ્રદાયના મતને અનુસારે શાસ્ત્રોના નિર્માણો થયા હોય. વિભિન્ન આચાર્યોએ પોતાની રુચિ પ્રમાણે શાસ્ત્રોને લખ્યા હોય. કેટલાક સતશાસ્ત્ર હોય, કેટલાક અસત શાસ્ત્ર હોય. કેટલાક શૃંગાર રસને પ્રતિપાદન કરનારા શાસ્ત્ર હોય, કેટલાક યંત્ર જંત્ર મંત્રને પ્રતિપાદન કરનારા શાસ્ત્રો હોય. પણ અહીંયા મહારાજ એવું કહે છે કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતારો થયા છે, એમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા શાસ્ત્રોને અમારા સત્સંગીએ ક્યારેય પણ સાંભળવા નહીં. શ્રીજી મહારાજ લોયાના 6 વચનામૃતમાં પણ લખે છે કે જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય અને ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને એવા શાસ્ત્રો કે એવા ગ્રંથો કદાચ શુદ્ધ વેદાંતના હોય અને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય અને શુદ્ધા બુદ્ધિવાનના કરેલા હોય, ભલે ને ગમે તેવો બુદ્ધિવાન હોય, એણે કદાચ બનાવેલા હોય, તો પણ કોઈ દિવસ એવા ગ્રંથને સાંભળવા નહીં અને વાંચવા પણ નહીં. મહારાજ કે રણછોડ ભક્તના જેવા જ કીર્તનો કેમ ન હોય? ભલે ને પ્રાકૃત ભાષામાં હોય, પણ ભગવાનના અવતારનું સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય, સાકારપણે નિરૂપણ કરતા હોય, તો મહારાજ કે એવા ગ્રંથોને સાંભળવા અને વાંચવા, એમનું શ્રવણ કરવું. એટલે સતશાસ્ત્ર અને અસતશાસ્ત્ર, સતશાસ્ત્ર પણ ઘણા હોય, એમાં કેવા ગ્રંથોને સાંભળવા? તો કે જેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય, ભગવાનના ભક્તોના ચરિત્ર હોય, ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન જે ગ્રંથની અંદર થયું હોય, ભગવાનનું પ્રતિપાદન હોય પણ ભગવાનનું સાકારપણે પ્રતિપાદન થયેલું હોય, એવા ગ્રંથોને સાંભળવા. નિરાકારવાદીઓના જે ગ્રંથો છે એમાં ભગવાનના સ્વરૂપનું જ પ્રતિપાદન છે, પણ નિરાકારપણે હોય તો એવા ગ્રંથોને ન સાંભળવા. માટે સાકાર સ્વરૂપનું જે ગ્રંથમાં પ્રતિપાદન હોય એવા ગ્રંથોને જ શ્રવણ કરવા. તો પહેલા વહેલા તો આ શ્લોકમાં એવું લખ્યું કે યુક્તિએ કરીને જે શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનું ખંડન હોય એવા શાસ્ત્ર ન સાંભળવા. તો કઈ કઈ પ્રકારની યુક્તિ હોય? પણ યુક્તિ જાણ્યા પહેલા આપણને ભગવાનનું સ્વરૂપ કેવું છે એની ખબર હોવી જોઈએ. ઓલ ઓવર વચનામૃતની અંદર પહેલેથી છેલ્લે સુધીના 262 વચનામૃતમાં ભગવાનનું જેવું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. ભગવાન કેવા છે એ તો પહેલા આપણે સમજવું પડે. તો એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એને પહેલા આપણે જાણીએ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તે સર્વોપરી છે. એક એક લક્ષણ બધા સમજવા જેવા છે. એ સર્વોત્કૃષ્ટ છે, એનાથી કોઈ ઉપર નથી, એનાથી કોઈ પર નથી. એવું એક આધ્યાત્મિક તત્વ છે જે સર્વ તત્વથી પર છે, પણ એનાથી કોઈ તત્વ ઉત્કૃષ્ટ નથી. આવું પરબ્રહ્મનું સ્વરૂપ છે. એ પરબ્રહ્મને શાસ્ત્રોની અંદર પરમેશ્વર કહ્યા છે,
પરમાત્મા કહ્યા છે, ભગવાન કહ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહ્યા છે. એને શ્રી કૃષ્ણના નામથી કહે છે, એને વાસુદેવના નામથી કહે છે, એને નારાયણના નામથી કહે છે. આવા અનંત નામો જેમના છે એવું ભગવાનનું સ્વરૂપ છે. એ પાછા અનાદિ છે, અનંત છે. એમનો ઉદ્ભવ કે વિનાશ થતો નથી. એ હંમેશા છે અને છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. એ એટલું જ નથી, એ ત્રિકાલા બાધિત છે. એને 3 પ્રકારનો કાળ બાદ કરી શકતો નથી. એને વર્તમાન કાળ લોપી ન શકે, ભૂતકાળ લોપી ન શકે કે ભવિષ્યકાળ લોપી ન શકે. એ નિત્ય છે, શાશ્વત છે, વાસ્તવિક છે ને પાછા સ્વાભાવિક છે ને એની સાથે સાથે પારમાર્થિક પણ છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. તે સદૈવ એટલે કે હંમેશા સર્વથા અચ્યુત છે. તે ચ્યવીને ભ્રષ્ટ થતા નથી કે ચ્યવીને જીવ સ્વરૂપે પણ થતા નથી. એ નિરંશ છે, એનો કોઈ અંશ નથી. છતાં પણ અનેક એમના અંશો છે. એ અવિકારી છે, એમના કોઈ પ્રકારનો વિકાર નથી. અને એ પાછા સચ, ચિત અને આનંદમય છે. એમનું સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદમય સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા કેવા છે? તો કે એક છે અને પાછા અદ્વિતીય છે. ભગવાન એક જ છે, એના જેવો બીજો કોઈ ભગવાન છે નહીં. એટલા માટે અદ્વિતીય વિશેષણ વાપર્યું કે એના જેવો બીજો કોઈ નથી, એની સમાન કોઈ નથી, કે એની તુલ્ય પણ કોઈ નથી, કે એથી અધિક પણ કોઈ નથી. એવા પરમાત્મા છે. તે પરમાત્મા ક્ષર, અક્ષર એનાથી પણ પર છે. એમનું સ્વરૂપ સ્વાભાવિક છે, સ્વતઃ સ્વતંત્ર છે, સર્વકર્તાર્તા છે, સર્વના કારણ છે. આ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરતા છે. અને પાછા ભગવાન છે તે આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બહુ સમજવા જેવું. આ સંપૂર્ણ જગત ભગવાનમાંથી જ થયું છે અને ભગવાને જ કરેલું છે. એને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેવાય. ન્યાયશાસ્ત્રની અંદર આનું બહુ વિશ્લેષણ છે. કુંભાર હોય ને, કુંભારે માટીમાંથી ઘડો બનાવે, જેમાંથી જે વસ્તુનું નિર્માણ થાય ને એને ઉપાદાન કારણ કહેવાય. માટીમાંથી ઘડો બને, માટી વગર ઘડો બને નહીં. માટી હોય તો જ ઘડો થાય. એટલે ઘડાને માટે માટી છે તે ઉપાદાન કારણ છે. પણ માટી હોય પણ આપોઆપ ઘડો ન થાય, એને બનાવનારો કોઈ જોઈએ. એ બનાવનારો છે, નિમિત્ત કારણ છે. તો કુંભાર હોય તો ઘડો થાય, કુંભાર વગર ઘડો થાય નહીં. એક ઘડો બનાવવો હોય તો 2 વસ્તુની જરૂર પડે, માટીની જરૂર પડે ને કુંભારની જરૂર પડે. પણ ભગવાને આ જગત કર્યું છે ને એમાં 2 વસ્તુની જરૂર નથી પડતી. શું કામ? એને માટી પણ ભગવાન જ છે અને કુંભાર પણ ભગવાન જ છે. એટલે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાનને કહ્યા છે. ભગવાન જ આ જગત રૂપે થાય છે અને ભગવાન જ આ જગતનું નિર્માણ કરે છે. એટલા માટે નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. તેઓ જીવ, ઈશ્વર, અક્ષરબ્રહ્મ, મુક્ત, માયા, માયાના કાર્ય, અનંત કોટી બ્રહ્માંડના તેઓ આત્મા છે. આખા વચનામૃતમાં ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન છે ને એ અહીંયા આપણે વર્ણન કરીએ છીએ. ભગવાનનું સ્વરૂપ કેવું છે? એ ભગવાન સમગ્ર જળ ચેતનને વિશે આત્માપણે કરીને વ્યાપીને રહેલા છે. સમગ્ર જગતના ધરતા છે, ભરતા છે અને કરતા પણ એ જ છે. એ સમગ્ર જગતની ઉત્પત્તિ પણ એ જ કરે છે, સ્થિતિ પણ એ જ કરે છે અને પ્રલય પણ એ જ કરે છે. એના સિવાય બીજો કોઈ કરતો નથી. તેઓ સર્વ શક્તિમાન છે, સર્વ ઐશ્વર્યથી સંપન્ન છે, સર્વ સામર્થ્યથી સંપન્ન છે અને પોતાના સંકલ્પ માત્રથી કંઈ પણ કરવાને માટે તે સમર્થ છે. માટે એને સત્ય સંકલ્પ કહેવામાં આવે છે. એ પાછા ભગવાન કેવા છે? તો કે સદૈવ અને સર્વદા નિર્દોષ છે. ગમે તેટલું કાર્ય કરે છતાં પણ કોઈ પ્રકારનો દોષ પરમાત્માને સ્પર્શી શકતો નથી. એટલે પરમાત્મા છે તે નિર્દોષ છે. અને પાછા મૂર્તિમાન છે, દિવ્ય છે, નિર્લેપ છે, અસંગી છે, નિર્વિકાર છે.
માયાથી પાછા પર છે. માયા એને લોપી શકતી નથી. એ માયાને વિશે પ્રવેશ કરે છે તો માયાને પણ બ્રહ્મ જેવી બનાવી દે છે. એવા એ ભગવાન સમર્થ છે. સર્વત્ર વ્યાપક છે. એટલું જ નથી, એક ઠેકાણે રહ્યા થકા સર્વ દેશને વિશે રહે છે. તે પોતાના અક્ષરધામમાં પર સ્વરૂપે એક દેશસ્થ છે અને સંપૂર્ણ જગતને વિશે સર્વ જીવ પ્રાણી માત્રના સાક્ષી રૂપે કરીને અનંત દેશને વિશે વ્યાપીને રહેલા છે. માટે એને વ્યાપક પણ કહેવામાં આવે છે. એક દેશસ્થ હોવા છતાં પણ એ સર્વ દેશસ્થને વિશે રહેનારા પણ છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. વળી એ ભગવાન કેવા છે તો કે સર્વમાં અન્વય સ્વરૂપે સદૈવ સર્વદા રહ્યા છે. બધામાં અન્વય સ્વરૂપે રહ્યા છે. કોઈ એવું જગતની અંદર જળ કે ચેતન તત્વ નથી કે જેની અંદર પરમાત્મા રહી ન રહ્યા. બધામાં જ પરમાત્માનો વાસ છે. બધામાં અન્વય સ્વરૂપે કરીને પરમાત્મા રહ્યા છે. સર્વ પ્રકારે માયાથી પાછા દોષ છે. બધાને વિશે રહ્યા છે છતાં પણ એનો દોષ એમને અટતો નથી. એ ઈશ્વરમાં અન્વય સ્વરૂપે રહ્યા છે પણ ઈશ્વરના ગુણ ધર્મો એને લોપી શકતા નથી. એ જીવને વિશે અન્વય સ્વરૂપે રહ્યા છે પણ જીવના ગુણ ધર્મો કે દોષો એમને સ્પર્શી શકતા નથી. એ માયાને વિશે પણ અન્વય સ્વરૂપે રહ્યા છે છતાં પણ માયાના એક પણ દોષ એમને સ્પર્શી શકતા નથી. બ્રહ્મા પણ અન્વય સ્વરૂપે છે છતાં પણ બ્રહ્મનું એક પણ ગુણધર્મ એમને સ્પર્શી શકતો નથી. અને એમના ગુણધર્મ, એમનું કાર્ય એ અન્વય સ્વરૂપે રહે તો જ સમર્થ થઈ શકે છે અને તો જ એ કોઈ પણ ક્રિયા કરવા સમર્થ થઈ શકે છે. પરમાત્માના અન્વય સ્વરૂપ વગર કંઈ પણ કામ થતું નથી. છતાં પણ એ પરમાત્મા વ્યતિરેક છે, અસંગી છે, આકાશની જેમ નિર્લેપ છે. તેઓ સત્ય, શૌચાદિ, કારુણ્ય, વાત્સલ્ય જેવા અનંત કોટી કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. એ ભગવાન માયાના એક પણ દોષથી યુક્ત નથી, અર્થાત માયાના સર્વ દોષોથી રહિત છે. ભગવાનની વિશે અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે માટે એને સગુણ કહે છે. ભગવાનની વિશે એક પણ માયાનો ગુણ નથી માટે પરમાત્માને નિર્ગુણ પણ કહે છે. તેઓ અણોરણિયાન મહતો મહિયાન, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ છે અને મોટામાં મોટું સ્વરૂપ પણ પરમાત્માનું જ છે. તે વિશ્વવ્યાપી પણ છે, તે વિરાટ સ્વરૂપે પણ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ હોય એની અંદર પણ સૂક્ષ્મ રૂપે વ્યાપીને રહેલા છે. અણુમાં અણુ જીવને કહ્યો છે. જીવને વિશે પણ પરમાત્માનો વાસ છે માટે પરમાત્માથી કોઈ સૂક્ષ્મ તત્વ નથી. એટલે વેદની શ્રુતિ કહે છે અણો અણિયાર મહતો મહિયાન. તેઓ પાછા કેવા છે? અક્ષરધામમાં વિરાજમાન છે. એનું સ્વરૂપ કેવું છે? એનો આકાર કેવો છે? તો કે દિવ્ય છે, કર ચરણાદિકે યુક્ત છે. એમને 2 ચરણ છે, 2 હાથ છે, 2 નેત્રો છે, મુખ છે. મનુષ્યના જેવી ભગવાનની આકૃતિ છે છતાં પણ એ દિવ્ય છે, અલૌકિક છે, મહાતેજોમય છે. પુરુષાકારે સદૈવ વિરાજમાન હોવાથી એ સાકાર સ્વરૂપ છે, રૂપવાન છે. માયિક કર ચરણાદિકથી ભગવાન રહિત છે. આપણા બધાના શરીર માયાથી નિર્મિત છે જ્યારે પરમાત્માનું શરીર દિવ્ય છે. મનુષ્યના જેવી આકૃતિ હોવા છતાં પણ એક પણ તત્વ માયાનું નથી. ભગવાન સદૈવ અક્ષરધામને વિશે વિરાજમાન રહે છે એટલે જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાકાર સ્વરૂપે રહે છે. આ મૂર્તિ અતિશય મનોહર છે, તેજોમય છે, જ્ઞાનઘન, ચિદઘન અને આનંદ ઘનથી યુક્ત છે. એ સમૂહ એ મય એ મૂર્તિ છે, એ જ્ઞાનમય મૂર્તિ છે, ચૈતન્યમય મૂર્તિ છે, આનંદમય મૂર્તિ છે અને પાછી સુખમય મૂર્તિ છે. બીજાને સુખ આપે છે. દરેક જીવ પ્રાણી માત્રના કર્મને દેવાને માટે તે સમર્થ છે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. આ સ્વરૂપ માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી અગોચર છે. એ માયિક ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણવામાં આવે તેવું પરમાત્માનું સ્વરૂપ નથી. અક્ષરધામમાં રહ્યા છતાં પણ એ પોતાની કરુણાએ કરીને, પોતાના દિવ્ય સંકલ્પે કરીને આ બ્રહ્માંડને વિશે જુદી જુદા કાર્ય કરવાને માટે અનુપ્રવેશ કરીને અવતારને પણ ધારણ કરે છે. પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવાને માટે પણ એ ભગવાન મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને આ પૃથ્વીને વિશે પધારે છે.
એમના ભક્તની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે એમને લાડ પણ લડાવે છે. એ ભક્તની સાથે પુત્ર ભાવે વર્તે, મિત્ર ભાવે વર્તે, સખા ભાવે વર્તે, સગા સંબંધીને ભાવે. ભક્તને મર્યાદા ન રહીએ ત્યાં સુધી અત્યંત એકમેક થઈને ભગવાન વર્તે છે. આવું એ ભગવાનનું સ્વરૂપ છે. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પરમ ઉત્કૃષ્ટ છે, સર્વોત્તમ છે, સર્વોપરી તત્વથી આધ્યાત્મિક તત્વ છે. છતાં પણ એ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને વિશે અને અક્ષરધામને વિશે રહેલા સ્વરૂપમાં લેશ માત્ર પણ ભેદ નથી. એ સ્વરૂપ અને આ સ્વરૂપ બંને એક જ છે. આવું પરમાત્માનું સ્વરૂપ છે. આ પરમાત્માના સ્વરૂપને જાણ્યા પછી જે શાસ્ત્રોને વિશે યુક્તિએ કરીને ભગવાનનું કે ભગવાનના અવતારોનું ખંડન આવતું હોય એવા શાસ્ત્રોથી આપણે વિરક્ત રહેવું. આખા વચનામૃતની અંદર જે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન છે એ આપણે અહીંયા કહ્યું. એ ભગવાનની યુક્તિએ કરીને કેવી રીતે ખંડન કરે છે, સદાનંદ સ્વામીએ ભાષ્યની અંદર બહુ સરસ સમજાવ્યું છે. કેટલાક મતો, કેટલાક આચાર્યો યુક્તિ પ્રયુક્તિ કરીને શાસ્ત્રની અંદર કેવી રીતે કહે છે તો કે આ જગતનો કરતા કોઈ ઈશ્વર છે જ નહીં. પહેલી યુક્તિ બતાવે, આ જગતનો કરતા કોઈ ઈશ્વર છે જ નહીં. સાબિત પણ તમને કરી બતાવે. શું સાબિત કરી બતાવે? કારણ કે જગતની જે પણ કાંઈ ઉત્પત્તિ થાય છે તે સ્ત્રી અને પુરુષના સંબંધિત થાય છે. આમાં બે ભગવાનની શું જરૂર છે? જે પણ કાંઈ જગતની અંદર સર્જન થાય છે કોનાથી? તો કે પુરુષ અને પ્રકૃતિના સંસર્ગથી થાય છે. ગમે તે યોનિની અંદર જાઓ, કૂતરા હોય, બિલાડા હોય, પશુ હોય, પક્ષી હોય, સ્ત્રી અને પુરુષ બેયના સંબંધથી જ અન્યની ઉત્પત્તિ થાય છે. આમાં ભગવાનનું કાંઈ જરૂર નથી. એટલે જગતની જે ઉત્પત્તિ થાય છે એમાં પરમાત્મા કરતા થતા નથી. એટલે આ જગતનો કરતા કોઈ ઈશ્વર છે નહીં. ચારવાક લોકો છે તે પણ એવું જ કે નિરેશ્વરવાદી છે. આ દેહ છે એ જ આત્મા છે, દેહથી બીજો કોઈ આત્મા છે જ નહીં. આ દેહ કરીને જેટલું સુખ દુઃખ ભોગવાય એટલું ભોગવી લેવાનું. દેહ કરીને જેટલા વિષયો, જેટલા વૈભવો ભોગવાય એટલા ભોગવી લેવાનું. મર્યા પછી ક્યાં કંઈ છે જ? શરીર છે એ જ આત્મા છે. આવું ચારવાક લોકો કહે છે. જૈન લોકો પણ પરમાત્માને માનતા નથી, કર્મને પ્રધાન માને છે. તમે સારા કર્મ કરશો તો સારું સુખ મળશે, ખરાબ કર્મ કરશો તો ખરાબ સુખ મળશે. સાંખ્ય શાસ્ત્ર પણ એમ જ કહે છે, પુરુષ અને પ્રકૃતિના સંસર્ગથી અને સંયોગથી જ આ જગતની ઉત્પત્તિ થઈ છે. આમાં ભગવાન કોઈ કારણ છે જ નહીં. માટે આ જગતનો કરતા પુરુષ અને પ્રકૃતિ છે. આ જગતનો કરતામાં કર્મ જ છે, જ કારણભૂત છે. આમાં ભગવાનને માનવાની કોઈ જરૂર નથી. આવી યુક્તિ શાસ્ત્રની અંદર આપી અને ભગવાન આ જગતનો કરતા નથી એવું સાબિત કરી દે છે. અને કદાચ તમે ભગવાન માનો કે હાલો આ જગતનો કરતા ભગવાન છે, તો એ કૃષ્ણ તો નથી જ. આ જગતનો કરતા કોઈ હોય તો બ્રહ્મા છે. કારણ કે વેદની અંદર હિરણ્ય ગર્ભને આ જગતની ઉત્પત્તિના કારણ બતાવ્યા. વેદની અંદર શંકરને આ જગતની ઉત્પત્તિના કારણ બતાવ્યા છે. એટલે કદાચ તમે માનો કે આ જગતનો કરતા ભગવાન છે તો એ ભગવાન હિરણ્ય ગર્ભ છે અથવા તો રુદ્ર એટલે કે શંકર છે. કારણ કે વેદની શ્રુતિનું પ્રમાણ આપે. વેદમાં કહેલું છે હિરણ્ય ગર્ભ સમવર્તતાગ્રે પ્રજા કામો વે પ્રજાપતિ તપો તપ્યત. વેદની અંદર એવી શ્રુતિઓ આવે છે કે પ્રજાપતિ એટલે કે બ્રહ્મા, પ્રજાન કામ, પ્રજાની ઉત્પત્તિની કામનાવાળા એવા બ્રહ્માએ તપ કર્યું. માટે આ જગતના કરતા બ્રહ્મા છે અને બ્રહ્માથી જ આ જગતની ઉત્પત્તિ થઈ છે. આપણે જ કહીએ ને ભાઈ જગતનો સ્રષ્ટા કોણ છે? બ્રહ્મા છે. વેદની અંદર જ લખ્યું છે. માટે જગતનો કરતા કોઈ હોય તો બ્રહ્મા છે, પણ પરાત્પર નારાયણ તો છે જ નહીં. એની કોઈ જગતમાં કારણતા છે જ નહીં.
અથવા તો રુદ્ર છે, કારણ કે વેદમાં લખ્યું ન સત ન અસત શિવ એક કેવલ. જ્યારે સત પણ નહોતું, જ્યારે અસત પણ નહોતું, ત્યારે કેવળ એક શિવ હતા. શિવ સિવાય બીજું કોઈ હતું જ નહીં. કારણમ ત્યુ ધ્યેય સર્વેશ્વર્ય સંપન્ન શંભુરાકાશ મધ્યે ધ્યેય. કારણ કોઈ હોય આ જગતનું તો એ શંભુ જ છે, શિવ જ છે, એના સિવાય બીજું કોઈ છે જ નહીં. એમ વેદની શ્રુતિ બતાવે છે. તમે વેદને પ્રમાણ માનતા હો, વૈદિક હો, તો અમે તમને વેદમાંથી જ વાત કરીને આપીએ. આવી યુક્તિ કરીને ભગવાન આ જગતના કરતા છે એવું કહેતા નથી. એના ખંડનની અંદર ભગવાન બાદરાયણ એટલે કે વેદ વ્યાસે એવું કહેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, એ જ આ સર્વ જગતના કરતા છે. અહીંયા કૃષ્ણ શબ્દ વેદની અંદર જે કહેવાયેલો છે એ તો દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાને વસુદેવ દેવકી થકી જન્મ ધારણ કર્યો અને કૃષ્ણ નામ પડ્યું, ત્યાર પછી કૃષ્ણ કહેવાના એવું નથી. જેમ નારાયણ શબ્દ અનાદિ છે, જેમ પરબ્રહ્મ શબ્દ અનાદિ છે, એમ કૃષ્ણ શબ્દ પણ અનાદિનો જ છે. વસુદેવ અને દેવકીને ત્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો પછી કૃષ્ણ કહેવાના એવું નથી. એ પહેલા પણ વેદમાં કૃષ્ણ શબ્દનો નિર્દેશ છે, વાસુદેવ શબ્દનો નિર્દેશ છે, નારાયણ શબ્દનો નિર્દેશ છે. એટલે કૃષ્ણ તો પરાત્પર પરબ્રહ્મ નારાયણ છે, એનું નામ છે. એના માટે થઈને કૃષ્ણ શબ્દનો નિર્દેશ છે. એટલે કૃષ્ણ શબ્દ આવે એટલે એનાથી વસુદેવ દેવકીના પુત્ર જ કૃષ્ણ છે, એ પણ ભગવાનનો અવતાર જ છે, એના માટે પણ કહી શકાય. પણ અહીંયા કૃષ્ણ શબ્દ જે વેદની અંદર પ્રતિપાદિત થયો છે, એ કૃષ્ણ શબ્દ પરાત્પર તત્વ છે, એક જ ભગવાન છે કે જેમાંથી અનંત અવતારો સર્જાય છે, એ ભગવાન માટે પણ કૃષ્ણ શબ્દ વપરાયેલો છે, વેદની અંદર કહેલું છે. એટલે વેદની શ્રુતિઓ અહીંયા કહે છે દિવ્ય દેવો એકો નારાયણ, એક નારાયણ જ પેલા હતા, એના સિવાય બીજું કોઈ હતું નહીં. એકો હવે નારાયણ આસિત ન બ્રહ્મા નેશાનો નેમે દ્યાવા પૃથ્વી. એક નારાયણ જ પેલા હતા, જ્યારે બ્રહ્મા પણ નહોતા, શંકર પણ નહોતા, કે આ દ્યાવા પૃથ્વી આકાશ કે પૃથ્વી આદિ કંઈ પણ નહોતું, ત્યારે એક કેવળ નારાયણ જ હતા, એમ વેદની શ્રુતિ કહે. અથો પુરુષ હવે નારાયણો કામયત પ્રજા સૃજયતી અથાપહ સંસૃજ્ય નારાયણાદ બ્રહ્મા જાયતે નારાયણાદ રુદ્રો જાયતે નારાયણે પ્રલીયતે. વેદમાં એવું લખેલું છે, શ્રુતિ એવું કહે છે કે નારાયણથી જ બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે, નારાયણથી જ શંકરની ઉત્પત્તિ થઈ છે, માટે એ પરબ્રહ્મ તત્વ નથી. પરબ્રહ્મ અને સર્વથી શ્રેષ્ઠ કોઈ તત્વ હોય તો એ નારાયણ છે, કૃષ્ણ છે, વાસુદેવ છે, એના સિવાય બીજું કોઈ પરબ્રહ્મ તત્વ છે જ નહીં. નારાયણમ પરમ બ્રહ્મ તત્વમ નારાયણ પરહ નારાયણ પરો જ્યોતિરાત્મા નારાયણ પરહ નારાયણ પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. આનંદવલ્ય ઉપનિષદની અંદર પણ એવું કહેલું છે ભીષાત્માત વાતઃ પવતે ભસા ઉદયતી સૂર્ય. જેના ભયથી આ પવન વાય છે, જેના ભયથી સૂર્ય ઉદય થાય છે, એવું કોઈ પરબ્રહ્મ તત્વ હોય તો એ નારાયણ છે, કૃષ્ણ છે, વાસુદેવ છે, એના સિવાય બીજું કોઈ પરબ્રહ્મ તત્વ હોય જ ન શકે. માટે સર્વના ઉપરી જો કોઈ હોય તો એ કોણ છે? વાસુદેવ છે, કૃષ્ણ છે, નારાયણ છે, કે જેના વેદની અંદર આવા નામોથી જેમનું સંબોધન થયેલું છે. નિરાકારવાદીઓ પાછી બીજી યુક્તિઓ કરે, આ જગતનો કરતા કોઈ ઈશ્વર છે જ નહીં, અને કદાચ ઈશ્વર હોય જગતનો કરતા તો કૃષ્ણ તો નથી જ, અને કદાચ તમે એમ કહો કે કૃષ્ણ આ જગતનો કરતા છે તો એ પરબ્રહ્મ પરમ તત્વ તો નથી જ. એવી યુક્તિઓ બતાવે. અને એ કદાચ પરબ્રહ્મ પરમ તત્વ હોય તો એ કેવું છે? નિરાકાર અને નિર્ગુણ છે. એ પરબ્રહ્મ તત્વ સાકાર તો છે જ નહીં. આવી રીતે યુક્તિ કરી અને ભગવાનના સ્વરૂપનું ખંડન કરે છે. શંકરાચાર્યજી તમે જુઓ, એ ભગવાનને માને છે, વેદને માને છે, પણ ભગવાનને નિરાકાર અને નિર્ગુણ કહે છે. અને યુક્તિઓ પણ એવી કરે છે. માટે ભગવાનનું સ્વરૂપ છે તે સાકાર છે પણ નિરાકાર નથી.
શંકરાચાર્યજી યુક્તિ આપા એવું કહે છે કે વેદની અંદર જ એવું કહેલું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કે નિષ્કલમ, નિષ્ક્રિયમ, શાંતમ, નિર્વદ્યમ, નિરંજનમ. ભગવાનનું સ્વરૂપ માયાથી રહિત છે એમ કહેલું છે. નિષ્કલમ એટલે કલાથી રહિત છે એમ કહેલું છે. નિર્ક્રિયમ, ભગવાન ક્રિયાથી રહિત છે એમ કહેલું છે. માટે ભગવાન છે તે નિરાકાર છે પણ સાકાર નથી એમ શંકરાચાર્યજી કહે છે. વળી વેદની જ શ્રુતિ બતાવે, અદ્રેક્ષ્યમ અદગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તદ પાણી પાદમ. ભગવાનને આંખ નથી, ભગવાનને ચક્ષુ નથી, ભગવાનને નેત્ર નથી, ભગવાનને શ્રોત્ર નથી, ભગવાનને હાથ નથી, ભગવાનને પગ નથી એવું શ્રુતિમાં લખેલું છે. માટે ભગવાન છે તે નિરાકાર છે પણ સાકાર નથી. અપાણીપાદો જવનો ગ્રહિતા પશ્યત અચક્ષુષ શ્રોત્રુમ કર્ણ. ભગવાનને હાથ નથી છતાં પણ ભગવાન ગ્રહણ કરી શકે છે. ભગવાનને નેત્ર નથી છતાં પણ ભગવાન જોઈ શકે છે. આવી રીતે શંકરાચાર્યજીએ શ્રુતિનું પ્રમાણ લઈને સાબિત કર્યું કે ભગવાન છે તે નિરાકાર છે પણ સાકાર નથી. જેવી રીતે શું કામ એને નિરાકાર છે ભગવાન, તો કે ભગવાન છે એ સર્વત્ર વ્યાપક છે. ભગવાન છે તે સર્વત્ર વ્યાપક છે અને વ્યાપક ત્યારે જ થઈ શકે જો ભગવાન નિરાકાર હોય તો. આપણે સાકાર છીએ તો આપણે અહીંયા સભા મંડપમાં છીએ, તો બીજી જગ્યાએ આપણે ક્યાંય નથી. જો નિરાકાર હોઈએ તો બીજી જગ્યાએ આપણે હોઈ શકીએ. આકાશ છે તે નિરાકાર છે તો સર્વત્ર વ્યાપક છે, બધી જ જગ્યાએ આકાશ છે. માટે નિરાકાર હોય તે જ વ્યાપક થઈ શકે, સાકાર કોઈ દિવસ વ્યાપક થઈ શકે નહીં. માટે ભગવાન છે તે કેવા છે? નિરાકાર છે પણ સાકાર નથી. આવી રીતે યુક્તિએ કરીને જે શાસ્ત્રોની અંદર ખંડન હોય, મહારાજ કે એવા શાસ્ત્રોને ક્યારેય પણ વાંચવા નહીં અને ક્યારેય પણ સાંભળવા નહીં. શંકરાચાર્યજીની આ યુક્તિનો જવાબ પણ મહારાજે આપ્યો છે વચનામૃતમાં 45માં પ્રથમ પ્રકરણમાં. ભગવાન નિરાકાર થકા પણ સાકાર છે. કેવી રીતે? તો કે સૂર્ય છે તે પોતાના લોકની વિશે મૂર્તિમાન છે પણ પોતાના તેજે કરીને સમગ્ર લોકની વિશે વ્યાપીને રહેલા છે. માટે એ સૂર્યનું જે તેજ છે તે નિરાકાર છે. જેમ જળના દેવતા વરુણ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે પણ જળ રૂપે સર્વત્ર રહેલા છે, માટે પોતાના તેજે કરીને નિરાકાર છે. માટે ભગવાન છે તે સાકાર થકા નિરાકાર છે પણ ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે તે તો સાકાર જ છે પણ નિરાકાર નથી. અને નિરાકાર છે તો ભગવાનનું તેજ છે. મહારાજે એવો ઉત્તર આપ્યો શંકરાચાર્યજીની આ યુક્તિનો. માટે ભગવાન છે તે કેવા છે? સાકાર છે, અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. ભગવાન કર ચરણાદિકથી યુક્ત છે. ભગવાન મનુષ્ય જેવા છે, મનુષ્ય જેવા આકારવાળા છે, છતાં પણ ભગવાન દિવ્ય છે. એનું એક પણ અંગ માયાથી નિર્મિત નથી. સર્વ કલ્યાણકારી ગુણોથી ભગવાન યુક્ત છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. શાસ્ત્રોની અંદર પણ ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરતા કહેલું છે. રામાનુજાચાર્યજીએ વેદની શ્રુતિના પ્રમાણોની સાથે શંકરાચાર્યજીના આ યુક્તિનું ખંડન કરતા એવું લખ્યું કે ભગવાન કેવા છે? તો કે અપહત પાપમાં વિજરો વિમૃત્યુ વિશોકો વિજિગત્સો પિપાસઃ સત્યકામ સત્ય સંકલ્પ. ભગવાન સર્વ દોષોથી રહિત છે અને સર્વ ગુણોથી યુક્ત છે. ભગવાન અપહત પાપમાં, ભગવાન પાપથી રહિત છે. વિજરો જરાવસ્થા એટલે વૃદ્ધાવસ્થાથી રહિત છે. વિમૃત્યુ ભગવાનનું ક્યારેય મૃત્યુ થતું નથી. વિશોકો ભગવાનને ક્યારેય શોક નથી, શોકથી રહી છે. વિજિગત્સો પિપાસઃ ભગવાન ભૂખ અને તરસથી રહિત છે. એટલું જ નહીં, દુર્ગુણોથી દોષોથી રહિત છે એટલું જ નથી, પાછા સત્ય કામ સત્ય સંકલ્પ. ભગવાન સત્ય કામ છે ને સત્ય સંકલ્પ છે. જે સંકલ્પ કરે તે બધા જ સંકલ્પ પૂર્ણ થાય છે. એટલે ભગવાનને કેવળ દોષથી રહિત કહેવાય એટલું જ નહીં, ભગવાન દોષથી રહિત છે એની સાથે સાથે અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત પણ છે. આ ભગવાનનું સ્વરૂપ છે. તે ભગવાન યહ સર્વજ્ઞ સર્વવિદ પરાસ્ય શક્તિર્વિવિધે શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા છે. ભગવાનમાં જ્ઞાન બળ ક્રિયા
આદિક અનંત પ્રકારની શક્તિઓ સહજ સ્વાભાવિકપણે રહેલી છે. તે સર્વજ્ઞ છે, સર્વવિત્ત છે, બધાને જાણે છે, એકી સાથે જાણે છે. હસ્તા કમલવત, હાથની અંદર આમળાનું ફળ હોય ને એમને ચારે બાજુથી જેમ જોઈ શકાય એમ ભગવાન છે તે અનંત કોટી બ્રહ્માંડોને એકી સાથે જોઈ શકે છે. એટલી કેવડી શક્તિ છે ભગવાનમાં. સ એક્ષત તદેક્ષત્ય બહુશ્યામ પ્રજાએ, ભગવાન પોતે સંકલ્પ કરી શકે છે. સ એક્ષત, ભગવાન જે તે જોતા હવા, ભગવાને જોયું ત્યારે શું એને ખાલી આંખ જ હશે? હાથ પગ મોઢું નાક કાન બધું હશે. માટે ભગવાનનું સ્વરૂપ છે તે સાકાર છે પણ નિરાકાર નથી. સકામયત બહુશ્યામ પ્રજાએ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા, ભગવાનનું સ્વરૂપ એવું છે કે જ્યાં વાણી પહોંચી ન શકતી નથી, જ્યાં મન પહોંચી શકતું નથી. અર્થાત માયિક વાણી કે માયિક મન ભગવાન સુધી પહોંચી શકતું નથી, પણ એ જ્યારે અમાયિક થાય, દિવ્ય થાય ત્યારે જ ભગવાનનું સાક્ષાત દર્શન થાય છે, નહીતર થતું નથી. ચોથી યુક્તિ શાસ્ત્રોની અંદર કદાચ એવી બતાવે, પરબ્રહ્મ જે શ્રી કૃષ્ણ નારાયણ કદાચ હોય, જગતના કરતા હોય, પણ તે અવતાર ધારણ કરતા નથી. અને જો અવતાર ધારણ કરે તો એ મનુષ્ય જેવા જ હોય છે પણ દિવ્ય હોતા નથી. આવી યુક્તિ આપીને શાસ્ત્રકારો પરમાત્માના સ્વરૂપનું ખંડન કરતા હોય. પણ મહારાજે કીધું વચનામૃતની અંદર ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતારો થાય છે તે પણ દિવ્ય છે. પ્રથમ પ્રકરણના 71માં વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરે છે ત્યારે એમણે જે વિગ્રહ ધારણ કરેલું હોય તે વિગ્રહ પણ દિવ્ય છે. એમનું શરીર, એમના પંચભૂતો પણ દિવ્ય છે. મનુષ્યના જેવી આકૃતિ દેખાય છે છતાં પણ એ માયિક નથી, એ અમાયિક છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. અજાયમાનો બહુધા વિજાયતે, ભગવાન અનંત રૂપો ધારણ કરે છે, અનંત સ્વરૂપો ધારણ કરે છે. ભગવાનના અનંત અવતારો થાય છે. કેવળ ભગવાન પોતાના ધામમાં જ રહ્યા થકા બધું કરે છે એવું નથી. એ પોતાના ભક્તના સુખ આપવાને માટે જેવી ભક્તની ઈચ્છા હોય એ પ્રમાણે અનંત રૂપોને ધારણ કરે છે. ગીતામાં પણ લખ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતુ. ભગવાન કહે છે કે હું અનંત રૂપ ધારણ કરું છું, મારા અનંત જન્મ થયા છે, અનંત અવતારો થયા છે. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન, હે અર્જુન તારાને મારા આપણા બંનેના અનંત જન્મ થયા છે, પણ હું બધું જાણું છું, તું કંઈ જાણતો નથી. માટે ભગવાન છે તે સર્વના કરતા છે, સર્વના ઉપરી છે, તેઓ સર્વના આધાર છે. અવજાંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિત પરમ ભાવ મજાનંતુ મમ ભૂત મહેશ્વર. પરંતુ જે ભગવાનના ભક્ત છે તે જ ભગવાનને જાણી શકે છે, પણ જે ભગવાનના ભક્ત નથી, વિમૂઢ છે, એવા વિમૂઢ જીવો ક્યારેય પણ ભગવાનને જાણી શકતા નથી, કે ભગવાનના ભાવને પામી શકતા નથી. એટલું જ નહીં, પણ જેમ ભગવાન અને ભગવાનના અવતારો છે તે અમાયિક છે, એમ ભગવાનના ભક્તો પણ અમાયિક છે. ત્યાં સુધીની વાત શાસ્ત્રોમાં મહારાજ કરે છે. ભગવાન જેમ દિવ્ય અને અલૌકિક છે, ભગવાનના મુક્તો પણ, ભગવાનના ભક્તો પણ દિવ્ય અને અલૌકિક છે. શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે તદા વિદ્વાન પુણ્ય પાપે વિધુય નિરંજન પરમ સામ્યમ ઉપેતિ. ભગવાનને જે યથાર્થ ઓળખનારો ભક્ત છે તે ભક્ત પણ નિરંજન પરમ સામ્યમ ઉપેતિ, માયાથી રહિત થઈને પરબ્રહ્મ તત્વને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ દેહમ પરિત્યજ્ય સર્વકોટી સમપ્રભમ શરીરમ દિવ્યમાસાદ્ય ભાતિ ચારુ ચતુર્ભુજમ. ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના સ્વરૂપના જ્ઞાને કરીને ભગવતમય બની જાય છે. એ સૂર્યકોટી સમપ્રભ, સૂક્ષ્મ દેહનો ત્યાગ કરીને સૂર્ય, કરોડો સૂર્યની સમાન પ્રકાશમાન થઈ જાય છે, અને દિવ્ય શરીરને પ્રાપ્ત કરીને ચતુર્ભુજ રૂપ ધારણ કરી લે છે, એમ શ્રુતિમાં લખેલું છે. માટે ભગવાન છે તે કેવા છે? સાકાર છે પણ નિરાકાર નથી.
જો મહારાજે વડતાલના બીજા વચનામૃતની અંદર પણ લખ્યું છે. ઓલા બુવાના પટેલ કાનદાસજીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાન તમે શે પ્રકારે રાજી થાવ? મહારાજ કે ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. દ્રોહ તે શું? તો કે ભગવાન કર ચરણાદિકે કરીને યુક્ત છે, સાકાર છે, એને જે નિરાકાર કહેવાય તે ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. મહારાજે બુવાના પટેલ કાનદાસજીને ઉદ્દેશીને કહ્યું કે તમે ગામના પટેલ છો, તે તમારી જે ગામમાં પટલાઈ રાખવા ન દે તે તમારો દ્રોહી કહેવાય. જેમ ચક્રવર્તી સમ્રાટ હોય ને સર્વે અંગે કરીને સંપૂર્ણ હોય અને છતાંય પ્રજા પોતાના રાજાને ખંડિત કરીને વર્ણવે કે અમારો રાજા છે તો નાક કાન વિનાનો છે, હાથ પગ વિનાનો છે, એવું જે વર્ણન કરે તે રાજાનો દ્રોહી કહેવાય. માટે ભગવાન છે તે કર ચરણાદિકે કરીને યુક્ત છે, સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, એને જે નિરાકાર કહે છે તે ભગવાનનો દ્રોહી છે. પણ જે ભગવાનને સાકારપણે માને છે એની ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. માટે ભગવાન છે તે સાકાર છે પણ નિરાકાર નથી. મહારાજે એક વખત શુષ્ક વેદાંતિના ગ્રંથોને સાંભળ્યા, મહારાજ ઉદાસ થઈ ગયા. મધ્ય પ્રકરણના 19ના વચનામૃતની અંદર લખ્યું છે. મહારાજે શુષ્ક વેદાંતિના મતને જાણવા સારું એના ગ્રંથનું શ્રવણ કર્યું. તે શ્રવણ માત્ર કરીને મહારાજ કે અમને અત્યંત શોક વ્યાપી ગયો. સાધુની જાયગામાં આવીને ગાદી તકિયા ઉપર બેસી ગયા, સાફો વિખાઈ ગયો. મહારાજ ચોધાર આંસુએ રડવા લાગ્યા. કોઈ સંભાળે નહીં, કોઈ બોલે નહીં. પછી મહારાજ ક્ષણવાર પછી મહારાજે પોતાના હાથે આંસુ લૂછ્યા, સાફો વિખાઈ ગયો તો હરખો કર્યો. મહારાજ કે આ તો અમે શુષ્ક વેદાંતિના મતને જાણવા સારું એના શાસ્ત્રનું શ્રવણ કર્યું, તે શ્રવણ માત્રે કરીને આટલો શોક વ્યાપી ગયો. માટે ક્યારેય પણ નિરાકારના શાસ્ત્રોનું શ્રવણ કરવું નહીં. મહારાજ કે પછી આજ અમે રાત્રે ભગવદ્ ગીતા ઉપર જે રામાનુજાચાર્યજીનું ભાષ્ય છે એ ગ્રંથનું મેં શ્રવણ કર્યું. તે શ્રવણ માત્રે કરીને અમને સ્વપ્નમાં ગયા અને ગોલોકની અંદર ગયા. ત્યાં અનંત પાર્ષદોને દીઠા. ત્યાં અંદર ગોપીઓ ગીતો ગાતી હતી, કીર્તનો ગાતી હતી, અને કીર્તનો પણ મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને ગવાતા હતા. મહારાજ કે ત્યાં જઈને અમે એના ભેળા પણ કીર્તનો ગાવા લાગ્યા. અમને ખૂબ આનંદ આવ્યો. માટે ભગવાનનું સ્વરૂપ છે તે સાકાર છે પણ નિરાકાર નથી. અને જે નિરાકાર કહે છે ને એ તો નાસ્તિક છે. માટે એનો સંગ ક્યારેય પણ ન કરવો. ભગવાનનું સ્વરૂપ હંમેશા સમજી રાખવું. ભગવાનને સદા સર્વદા સાકાર સમજવા, પણ ક્યારેય નિરાકાર સમજવા નહીં. અને જો નિરાકાર સમજીએ તો બહુ મોટો દ્રોહ થાય છે. બોલો શિક્ષક હતા ને, ઉત્ક્રાંતિવાદ ઉપર એને સમજાવતા હતા છોકરાઓને. એટલે ટીનું કરીને છોકરો હતો, એને કીધું કે તને હું જે પ્રશ્ન પૂછું એ સમજાઈશ તને? તો કે થોડું થોડું સમજાય છે. તો કે હું તને જો સ્પષ્ટ રીતે સમજાવું તો કે તું અહીંથી બહાર જા, તને કંઈ વૃક્ષ દેખાય છે? છોકરો બહાર ગયો તો કે હા વૃક્ષ દેખાય છે. જે વસ્તુ આપણને દેખાય તે વસ્તુ હોય, જે વસ્તુ આપણને ન દેખાય તે વસ્તુ ન હોય. છોકરાને પાછો મેં કહ્યું ઝાડ ઉપર પક્ષી દેખાય છે? છોકરો કહ્યું હા પક્ષી દેખાય. તો કે પક્ષી આ જગતમાં છે. ફરીવાર છોકરાને બેકલો જોજો એ ઝાડ ઉપર આકાશ દેખાય? તો કે હા દેખાય. તો કે આ જગતમાં આકાશ છે. પાછો છોકરાને મોકલો, જોજે ઉપર આકાશમાં તને ભગવાન દેખાય? તો કે ના ભગવાન નથી દેખાતા. તો કે આ જગતમાં ભગવાન છે નહીં. બોલો ટીનું મૂંઝાણો કે ભગવાન નથી. પણ પપ્પુ કરીને એક છોકરો હતો ને, પપ્પુએ કીધું થોડીક વાર પછી, શિક્ષક બોલતા બંધ થયા ને એટલે પછી પપ્પુને ટીનુએ પ્રશ્ન પૂછ્યો. પપ્પુએ ટીનુને પ્રશ્ન પૂછ્યા જે શિક્ષકે પૂછ્યા હતા ને એ જ. તને આપણા ક્લાસમાં શિક્ષક છે એ દેખાય? તો કે આ દેખાય. તો કે શિક્ષક છે. એ શિક્ષકે જે કપડાં પહેરાય તને દેખાય? તો કે આ દેખાય. તો કે કપડાં છે. તને શિક્ષકના માથા ઉપર વાળ છે એ દેખાય? તો કે આ છે. તો કે શિક્ષકના માથા ઉપર વાળ છે તો છે. તને શિક્ષકનું મગજ દેખાય? તો કે ના મગજ દેખાનું. તો આપણા શિક્ષકને મગજ નથી. જે વસ્તુ ન દેખાય તે ન હોય. જે વસ્તુ ન દેખાય તે ન હોય એવું નથી.
જે વસ્તુ ન દેખાય ને તે પણ હોય જ, પણ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી એવી ન હોય એટલે આપણને દેખાતી નથી. પણ જો આપણી દ્રષ્ટિ હોય તો આપણને એ દેખાય. બોલો, બે જણા વાતો કરતા હતા ને, એટલે એક જણો કે જો ભગવાન હોય ને તો મારું હમણાં મૃત્યુ થાય. થોડીક વાર ઉભો રહ્યો, એનું મૃત્યુ થાય નહીં. જોયું, મેં કીધું નહીં ભગવાન નથી. ભગવાન હોય તો મારું મૃત્યુ થવું જ જોઈએ. એટલે ઓલો બીજો કે આનાથી એ સાબિત નથી થતું તારું મૃત્યુ ન થયું એટલે ભગવાન નથી. આનાથી તો એ સાબિત થાય છે કે ભગવાન કેટલા બધા દયાળુ છે. જે ભગવાનને નથી માનતા એને પણ ભગવાન જીવાડે છે. એવું સાબિત ન થાય? જે ભગવાનને નથી માનતા એને પણ ભગવાન જીવાડે છે. માટે ભગવાન છે તે સાકાર છે, એ દયાળુ છે, અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે અને આપણા બધાની નયન ગોચર થકા વિચરે છે. મહારાજે એવો શબ્દ લખ્યો કે પરમાત્મા સાકાર છે ને આપણા બધાની નયન ગોચર થકા વિચરે છે. એવા ભગવાન સુલભ છે. ભારતના એક સંન્યાસી, બહુ સમજવા જેવી વાત છે, હાસ્યાસ્પદ પણ રહસ્ય બહુ. ભારતના એક સંન્યાસી અમેરિકામાં ગયા અને ચર્ચની અંદર પોપને મળ્યા. પોપે એમનું ખૂબ સન્માન કર્યું, આગતા સ્વાગતા કરી. સંન્યાસીએ કીધું કે મારે એક ફોન કરવો છે, તમારો ફોન આપશો? પોપ કે તમે મહેમાન છો, તમને કંઈ થોડીક ના પડાય, ફોન આપવો જ જોઈએ ને. અને પોપે પછી એને ફોન આપ્યો. એ ભારતના સંન્યાસીએ ફોનમાં ભગવાનની સાથે વાત કરી. અડધો કલાક સુધી ભગવાનની સાથે વાત કરી. $5000 બિલ આવ્યું. સંન્યાસી કે અરે તમારે થોડુંક દેવાનું, આ તો હું ચૂકવી દઈશ, તમે તો મારા મહેમાન કહેવા, કંઈ વાંધો નહીં. સંન્યાસી થોડાક દિવસ રોકાણા, પાછા ભારત આવ્યા. થોડાક દિવસ પછી અમેરિકાના પોપ ભારત આવ્યા. થોડાક દિવસ પછી અમેરિકાના પોપ ભારત આવ્યા. ભારતના સંન્યાસી એમનું ખૂબ સ્વાગત કર્યું, સન્માન કર્યું, નાસ્તા પાણી કરાવ્યા, બધું કરાવ્યું. પછી પોપ કે તમારો ફોન મને આપશો? એટલે સંન્યાસીએ પોતાનો ફોન કાઢીને આપ્યો. તમને થોડીક ના પડાય, તમે તો મારા મહેમાન છો. પોપે ભગવાન સાથે અડધો કલાક વાત કરી, $100 બિલ આવ્યું. પોપ કે તમે મારે ત્યાં આવીને અડધો કલાક વાત કરી, $5000 બિલ આવ્યું. અહીંયા આવીને મેં તમારા ફોનમાં વાત કરી તો અડધો કલાકનું $100 બિલ આવ્યું, આવું કેમ? એટલે ભારતના સંન્યાસી કે તમારા ભગવાનને ફોન કરો ને તો યુનિવર્સલ કોલ લાગે, એટલે એનું ચાર્જ વધારે હોય. શું કામ એને? કારણ કે તમારા ભગવાન સ્વર્ગમાં રહ્યા, તમે અહીંયા છો, અને અમારા ભગવાન તો અહીંયા પૃથ્વી ઉપર જ છે, એટલે લોકલ કોલ લાગે. લોકલ કોલનું ચાર્જ ઓછું હોય. એટલે જેને નિરાકાર ભગવાન માનતા હોય ને એને ચાર્જ વધારે લાગે. પણ જે ભગવાનને સાકાર માને છે, જેને મૂર્તિમાન ભગવાન છે, એને તો લોકલ કોલ લાગવાનો છે ભાઈ, એને કોઈ પ્રકારનું ચાર્જ નથી. એનો અર્થ એ છે જે ભગવાનને સાકાર માને છે, મૂર્તિમાન માને છે, પૃથ્વી ઉપર પ્રત્યક્ષ માને છે, એનું સહજમાં કલ્યાણ થવાનું છે. અને જે ભગવાનને નિરાકાર માને છે, નિર્ગુણ માને છે, એનું અનંત જન્મે કરીને કલ્યાણ થવાનું છે. માટે જે શાસ્ત્રોની અંદર યુક્તિએ કરીને ભગવાનનું, ભગવાનના અવતારનું કે ભગવાનના ભક્તોનું ખંડન હોય એવા ગ્રંથોને ક્યારેય પણ વાંચવા નહીં અને ક્યારેય પણ સાંભળવા જ નહીં. જો એને વાંચીએ અને સાંભળીએ તો બહુ મોટો દોષ લાગે. માટે એવા ગ્રંથોથી હંમેશા દૂર રહેવું, એવું શ્રીજી મહારાજે આજના શ્લોકમાં સરસ સમજાવ્યું છે. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ।